શું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનો અર્થ એ થાય કે તમને કાયદાથી ઉપર હોવાનો અધિકાર મળી જાય? શું સામાન્ય માણસની મજબૂરીને કમાણીનો ધંધો બનાવી દેવામાં આવે અને પછી રાજકીય ઓળખના જોરે વર્ષો સુધી બધું ચાલતું રહે? રાજકોટમાંથી સામે આવેલી એક ઘટનાએ હવે આવા અનેક સવાલો ઊભા કર્યા છે, જ્યાં વ્યાજખોરીના કાળા કારોબાર સામે પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડીને આશરે 136 પરિવારોને રાહત અપાવી છે. અને સૌથી ચર્ચાસ્પદ બાબત એ છે કે સમગ્ર કેસમાં ભાજપના ગોંડલ તાલુકાના લઘુમતી સેલના પ્રમુખનું નામ સામે આવ્યું છે. સવાલ એ છે કે શું ગરીબ અને મજબૂર લોકોની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવી તેમને વ્યાજના જાળમાં ફસાવવામાં આવતા હતા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા વિશાળ ઓપરેશનમાં વ્યાજખોરીના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી કેજી ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં આશરે 136 જેટલા પરિવારોને ન્યાય અપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં રહેતા મામા ભાણેજ અશફાક હનીફભાઈ સલાટ અને કાડુ સલાટ વર્ષોથી વ્યાજખોરીનો ધંધો ચલાવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ લોકોની આર્થિક મજબૂરીનો લાભ લઈને 3% લઈને 10% સુધીના ઊંચા વ્યાજે રૂપિયા આપતા હતા અને માત્ર વ્યાજ જ નહીં પરંતુ લોકો પાસેથી સુરક્ષા પેટે ચેક પણ લેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આશરે 2 કરોડ રૂપિયા જેટલી રકમ વ્યાજે આપવામાં આવી હતી અને તેના બદલામાં 375 જેટલા ચેક લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વ્યાજની રકમ વધારી પીડિત લોકો પર દબાણ કરવામાં આવતું અને ધમકીઓ અપાતી હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. રાજકોટ પોલીસે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરતા અશફાક હનીભાઈ સલાટ અને કાડુ સલાટને દબોચી લીધા છે. પરંતુ આ કેસ વધુ ચર્ચામાં આવ્યો કારણ કે અશફાક સલાટ ભાજપના ગોંડલ તાલુકા લઘુમતી સેલના પ્રમુખ તરીકે ઓળખાય છે. અને હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું રાજકીય ઓળખના કારણે આવા લોકો વર્ષો સુધી બેફામ બની જાય છે અને શું સામાન્ય માણસ ડર કે દબાણના કારણે ફરિયાદ પણ ન કરી શકતો? સમગ્ર ઓપરેશનમાં સૌથી રાહતની વાત એ રહી કે પોલીસે આશરે 100 જેટલા પરિવારોને સિક્યુરિટી તરીકે જમા કરાવેલા ચેક પરત અપાવ્યા છે. ઘણા પરિવારો એવા હતા જે આર્થિક સંકટમાં ફસાઈ પૈસા લેવા મજબૂર બન્યા હતા, પરંતુ પછી વ્યાજના ભાર અને માનસિક ત્રાસ હેઠળ તેમનું જીવન મુશ્કેલ બની ગયું હતું. હવે પોલીસની કાર્યવાહી બાદ પીડિત પરિવારોમાં થોડી રાહત અને ન્યાય મળ્યાની લાગણી જોવા મળી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર 2 લોકોનો કેસ છે કે પછી વ્યાજખોરીનું મોટું નેટવર્ક હજુ પણ સક્રિય છે? કારણ કે ગુજરાતમાં અગાઉ પણ અનેક વખત વ્યાજખોરોના કારણે લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા હોવાના કેસો સામે આવ્યા છે. અને હવે રાજકોટ પોલીસની આ કાર્યવાહી એ સંકેત આપી રહી છે કે વ્યાજખોરો સામે વધુ આક્રમક અભિયાન શરૂ થઈ શકે છે. સાંભળો આ સમગ્ર મામલે રાજકોટના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર શું કહી રહ્યા છે. माननीय एआईजी श्री राजकोट रेंज इलेक्ट्राइज साहेबना मार्गदर्शનમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં અમને એક ફરિયાદ મળી. ફરિયાદી જીતેશભાઈ સતાણી ફરિયાદ લઈને આવ્યા કે 1 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા, આમાંથી 17,000 રૂપિયાની ચુકવણી કરી નાખી, ચુકાવી દીધા. તેમ છતાં આરોપી જાનથી મારવાની ધમકી આપે છે અને બળજબરીથી એની પાસેથી ચેક પણ લઈ લીધા. જે ચેકમાં મનમરજીનો અમાઉન્ટ ભરીને અને આ ચેકને બાઉન્સ કરાવી નાખીશ એવી ધમકી પણ ફરિયાદીને અમુક સમયમાં આપતો હતો. આ પર આ ફરિયાદ મળતા અમારા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અજર સાહેબ, ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ એ બંને મળીને અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીની ધરપકડ કરી તો ફરિયાદીના 3 ચેક એના ઘરથી ઈ સાક્ષે પંચનામો કરીને રિકવર કરવામાં આવ્યા. પછી ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આરોપી પોતાના ઘરમાં 136 જેટલા લોકોના 375 જેટલા ચેક પોતાના ઘરે રાખ્યા છે. આમાં અમુક લોકો એવા છે જે જો અમાઉન્ટ વ્યાજ પર લીધો હતો આ પરત કરી દીધો, વ્યાજ પણ પરત કરી દીધો. તેમ છતાં આરોપીએ એની આઈડી અને એના કોરા ચેક સહી કરેલા વગર અમાઉન્ટના વગર નામના એ પોતાના ઘરે રાખ્યા હતા. અને આ ચેકમાંથી 10 ચેકમાં રકમ ભરાયેલી હતી, જો રકમ 22,20,000 રૂપિયા છે અને 365 જેટલા કોરા ચેક હતા જેની આ ઉધાર આપેલી રકમ જો આશરે 2 કરોડ રૂપિયા જેટલી હતી. આ સિવાય આરોપીએ વાસાવડ ગામમાં 6 વીઘા સરકારી જગ્યા ઉપર પણ દબાણ કરીને અને એક ફાર્મ હાઉસ ડેવલપ કરેલો હતો. આરોપી અશફાક હનીફભાઈ સલાટ, ઉંમર 38 વર્ષ, વાસાવડ ગામનો છે. એના ઉપર ઓલરેડી 2 ગુના દર્જ છે.
આ ત્રીજો ગુનો એના ઉપર દર્જ થયો છે. અને આ 365 જો ચેક છે એના આરોપીના પરિજનો પોતાની ખુશીથી વગર કોઈ દબાવ વગર જેટલા પણ ફરિયાદી લોકો હતા જેના નામના ચેક હતા અને પરત આપવા માટે સ્વખુશીથી રાજી થયા અને આજ આ લોકોના ચેક જે છે પરત કરવામાં આવ્યા છે. આ 6 વીઘા જમીનમાં અમે લોકો લેન્ડ ગ્રેબિંગનો પ્રોસેસ પણ સરકાર તરફે ઇનિશિયેટ કરાયો છે. કલેક્ટરશ્રી સાથે એના વિષયમાં વાત થઈ છે અને આ પણ કહે છે કે હું સ્વખુશીથી આ 6 વીઘા જમીન પણ હું ખાલી કરી દઈશ. હું તમામ આપણા નાગરિકજનોને અપીલ કરું છું કે ક્યારે પણ ખાલી ચેક કોઈ માણસને વગર નામનો સહી કરીને ચેક નહીં આપો. આ માણસે પૂરા પૈસા પરત લીધા પછી આ ચેકમાં મન માફિક અમાઉન્ટ નાખીને આને બાઉન્સ કરાશે. પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તહેત સિવિલ કોર્ટમાં ફરિયાદ કરશે અને તમારે लिए મુસીબત ઊભી કરશે. તો કોઈ સંજોગોમાં એવા ખાલી ચેક નહીં આપવા જોઈએ. અને આ પ્રેસ નોટમાં અમે લોકો અમારા નંબર પણ જાહેર કરીએ છીએ કે કોઈ પણ માણસ એવી પરિસ્થિતિમાંથી ગુજરતો હોય તો પ્લીઝ અમારા પોલીસ સ્ટેશનનો અમારા એએસપી ડીવાયએસપીનો સંપર્ક કરો. આ વ્યાજખોરીના દૂષણમાં જેટલા લોકો ઇન્વોલ્વ છે એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આનો 3% થી લઈને 10% સુધીનો અલગ અલગ લોકો પાસે વ્યવહાર મુજબ અલગ અલગ પર્સન્ટેજનો વ્યાજ હતો. એવું તો ધ્યાનમાં નથી, પર આમાં એટલા મોટી સંખ્યામાં ચેક નીકળ્યા અને મોટા ભાગના લોકો એના પોતાના ગામના પણ છે. જે લોકો એની શરમના લીધે એની ભીખના લીધે સામે આવવા માંગતા નથી. તો આ જ્યારે ચેક મળ્યા ત્યારે લોકો આવ્યા છે કે ભાઈ અમારો ચેક પરત મળી જાય. તો આજ તમામ લોકોને આ ચેક પરત કરવામાં આવ્યા છીએ અને અમે લોકો ઓર એની પ્રોપર્ટીની એની પાસે લાયસન્સ પણ છે વ્યાજખોરીનો, એનો રજિસ્ટર અને રેકોર્ડ માંગવામાં આવ્યો તો રજૂ કરવામાં એ સફળ રહ્યો. આ તમામ વસ્તુઓની અમે લોકો ચકાસણી કરી રહ્યા છીએ.